એ જેની વાહે પડેલ મારો વિરાન બધો રોસણીઓ ગારોડી મારો વીર ખેતરો જો ગુંજાતો હોય બાપ એ બીજો હાથ ન કરાય ભલા મણા ટપોર કરો અને મારો વીર વાસંગી આમાં ખેતરો કે આવી નો ખમા નો કરતો તો ખેતરો નો
માં ચામુંડાને યાદ કરવા હોય હો બા મળી ક્યાં જો મારા રાઠોડનો એક દી મારા પાલખનો ધરા જા એ બધી એ જગતના ચોકની માલપા કદાપી આનું સાઉન્ડ બોલું હો બા સંભાઈ કદાપી મારું વેણ જાય તો વેણનો ભલામણ જો વટાવ જવા દઉં ને તેથી મને સકંબરના ઝાડવે અમારી સામુંડે નો બેઠી હોય હો બા ઘનશ્યામભાઈ નારસિંહભાઈ પરમાર ગામ દડવા 500 રૂપિયા માતાજીનો માંડવો ઉધાવસ પણ દીધી કદાપી મારા તારકભાઈ ને અને અમારા પાર્થભાઈ ને મનાર માંડ્યા છે ને અને તેથી કીધું તું જો મારા કેડે કદાપી જો હાલી નો આવું એ મારા કેડે નો હાલી આવું ને તેથી મને આ કદાપી મારા રાઠોડ પરિવારનો કદાપી વાત તો મારા હાથ આય મારા વિઠ્ઠલ દાદાનો ભાણાનો વ્યવહાર મારી સામુંડા નો હોય બાબો
બાકી આ તો માં છે ભાઈ. આ નાના નાના બાલુડા એક દિના સમય કદાપી બાબે ને ખબર નહીં હોય કે અમારે માતા આવવાની છે. પણ તેથી મારા ઘનશ્યામભાઈ કીધું છે મળી ભલે ટાઈમે હું તારું ખાણું ખરું પણ એક દિન સમય આ રાઠોડની વસ્તીને મારી સાવણ તો મને બતાય એક વખત બતાય મારી. જો ખમા કહો અને જો ખમાની માલ પર ખોઈડ પડવા દઉં ને એ ખમાની માલ પર જો ખોઈડ પડવા દઉં તેથી મને શકલ પરના સાડવે આજે બાપ જેથી થડાની માલ પર તુષાર તો મારી સામુડા ન હોય હો. મારી યાદ કરવી છે હો માં. સાવણ તો સાવણ છે પણ મારી મેલડી છે હો. કોઈ ટકોરો કરશો નહીં મને મેલડીને ટકોરો કરશો નહીં. મારી કાંગ્યું મારું એની મારા વિપુલભાઈ શું કહેતા હોય છે મારા રમેશભાઈ શું કહેતા હોય છે ઘનશ્યામભાઈ શું કહેતા હોય છે ભરતભાઈ શું કહેતા હોય છે ભાઈ પણ વિપુલિયા મારા દુઃખમાં આવેલું આ ગાંડું ધર્મ કહેવાય. મારા દુઃખમાં આવેલું ગાંડું એ ધર્મ મારા રખડના વડવાના વ્યવહારની મેલડીને જગતના ચોકની મારફતે મારી અહીંયા શકપુરના દાડવે મારી મેલડી બોલી હતી હો. ભાઈની અહીંયા પુનાર ખુલ્યું છે ભલામણા કઈ જેવી તેવી વાત નથી હો. મારા વિઠ્ઠલ દાદા તો ત્યાં સુધી કહેતા હોય નાથ દાદા કહેતા હોય મારા મેઘજી ભાઈ નો એકદી ભાવ એકદી જગતમાં પાડ્યો મારી મેઘડી પડ્યો. યાદ કરે મને ટકોરો કરે અને આ મારી મેલડીનો વદાડ છે કે મને કોઈ હાલ તો કહેશો નહીં હો. મને હાલ ન કહેશો મને હાલ કયો નહીં. મને આ મારી રાઠોડની મેલડીને ગમતી વાત સુધી મારા ઘનશ્યામ બુઆ તો મારી મેલડી ન હોય. શરીર ઢાકણી નું ધર્મ મારી મેલડી કહેવાય. માર કરતો તો કોઈ વિયો આવે પણ જોજે મારા આ રાઠોડનો એક દી ભાઈ નો મને ભાવ ભીખાવા દેતી નહીં મેલડી દેતી નહીં દેતી. અરે
મને મારા રાઠોડનું 100 મહિનાનું છોકરું મને ખાલી મને આમ મને બોલાવે હાથ પાડે શું નથી કરી દીધું તો મને કહો એ આ મેરડીએ હું નથી કરી દીધું વિપુલભાઈ હું નથી કર્યું નો જોયું હોય ને એવું મારી મેરડીએ કર્યું છે નો જોયું હોય ને એવું મારી મેરડીએ બતાવ્યું છે વાલો લાગે મને મારો વિપુલિયો વાલો લાગે મને મેરડીને હે મારો વાલો લાગે બધા દાડિયા લેવાના 5 વાગ્યાનો સમય થાય ને કોણ રોકડા દઈ દે કોણ બધા લેવાના જ્યાં મારો બાપ અમારો વિપુલભાઈ જાગ્યો ન હોય ને અમારા ભરતભાઈ જાગ્યો ન હોય રમેશભાઈ જાગ્યો ન હોય તો સગાડવા મારી મેલડી આવે કે વિપુલિયા જાગ હે બાપ જાગ આગીદા બાપ પણ માં કેમ જાગું માં અને ત્યારે મારી મેલડી કે બાપ મારા વિપુલિયા તારા અંજોતા પેટની વાત મને ખબર છે મને મેલડી નું જાણું છું પણ જા મને મેલડી નો રાખ જજ વકીલોના જો સોપડાની માલિપાથી ભલામણા જો નામ હામું આવવા દઉં તેથી મને સકંપરના ઝાડવે મારી મેલડી બેઠી નો બેઠી થાય હો મારી દુઃખ પડે વેળાની વાત તું મારી મેલડી માંડી દે હે મારા ઘનશ્યામ બુઆ મારી મેલડીએ કીધું તું કદાપી બાપ તો મારા વિઠ્ઠલ દાદાનો સાંડલો હોય ને અને ભલામણા તો સાંડલાનો હિસાબ જવા દો ને તેથી મને સકંપરના ઝાડવે મને મેલડી ન હોય બાપ હવા વેદની નાગણી થઈને મારી મેલડી તેથી લડાવો માંડે હો બાપ મારી મેલડી હવા વેદની ગડિયાની કાળી નાગણી થઈને સામે આવે હો મારો રામદેવ સ્ટુડિયો અહીંયા સકંપર તેનું લાઈવ પ્રચારણ ચાલુ હોય મિત્રો અને જે મને વાલું છે ને એવું જ નામ અમારું વેલના સાવન પાટણા પણ મિત્રો તેથી મારી મેલડી બોલી હતી હો જાઓ મારા રાઠોડ આહુડું પાડો તો મારી મેલડી પાસે પાડજો દુનિયામાં ક્યાંય કોઈની
મારી પાસે એક દી યાદ પાડતા નહીં બાપ ગમે એવું દુઃખ આવે ને વિપુલભાઈ તેથી આ હુડું કોઈ દુનિયા પાસે ન પાડતા આ બેઠી નહીં મારી મેલડી એની પાસે ખાલી આહુડું પાડવાની જરૂર નથી ખાલી 2 મિનિટ ખાલી આંખ વીસી દો બેહી જાઓ અને મારી મેલડી કે જો ભ્રમણા સામે આવી અને જો વાતો ન માનું ને તેથી શકપરના ઝાડવે આ ખાંડુડી શરીરનો વ્યવહાર આ ખાંડુડી યાદ કરતો હોય મારા રાઠોડની મેલડી આવી હોય અને જો આવું નામજીભાઈ સરસ મજાનું ગાતા હોય તમને આનંદ કરાવતા હોય તો અહીં બેઠેલા જ્યાં સુધી મારો અવાજ સાંભળે ના સુધી સરસ મજાનું જય વેલના સાઉન્ડ તમારા કામ સુધી અવાજ પહોંચાડે છે તો અમારા ભાઈઓ બહેનો બધાને વિનંતી બે ભોજા કરતા બે હાથ ઊંચા કરીને ખોલાય હવે બધા તાળી પાડવાની છે આનંદજીભાઈ ગાય અને બધા તાળી પાડવાની છે પણ કેવા મેલડી તારું અંજવાળું દુનિયામાં દેખાય છે બડી અવસર આવ્યો રાઠોડ કુળમાં મોટા જીતાવદર એમાં ભગવાનના પરિવારના પાછા વિપુલભાઈ રસોઈયા છો આજે હમણાં થોડા દિવસ પહેલા તમારા ઘરે 9 તારીખે માંડવો હતો વિપુલભાઈની હાજરી હતી મારા ઘરે અને જેને એમ કહેવાય 1 ને 2000 માણાનું ફ્રીમાં રસોડું કીધું હતું ભાઈ માની દિયા છે અમારે તુલસીરાજ સ્ટેટસ મોટા જીતાવદર વાહ વાહ આ જગો ઘણા એમ કે મેલડી એ મેલડી એમને મળી નથી જતી હો અમારા ભીખાભાઈ રાવણથી વડીલા બેઠા છે મેલડી એમના ન મળે વિપુલભાઈ આની વાહે છે ને આની વાહે મેલડીની વાહે મારા બાપલા એની વાહે સમજો મારા બાપલા સમજો મારા થઈને બેહી જાય બાકી કુબરનો કાઠિયો તેલનો પ્રસકો મારા વિઠ્ઠલ દાદા ના એમની મની પુનારથની તો ભલામણા દડવાની મોત છે બાપ છે આ રાઠોડ છે જેવી તેવી વાત નથી હો એ સુખનો વિપુલભાઈ કહેતા હતા જ્યારે કાંઈ નહોતું ને ત્યારે માતાજી મને એ રીતે જમાડતા હતા કોઈથી મારી માને અમે સમજો પણ હવે તો મારા બાપલા હવે તો મારી મેલડીની કૃપા થઈ ગઈ છો મેલડીની દિયા થઈ ગઈ છો અને આ મેલડી ઈ છે કીધું તું વિપુલિયા કદાચ ઉઠા નાય એ ઉઠા નાય આમ જો કદાચ આમ જો હવળા કરીને
ઘટવા નથી. આ કડી સમજો, મજા આવે તો તાળી પાડજો. એ ઘટવા નથી જીતું માયે આયુ સારા. હાથું દાદા કેમ નો આવે? આવે હો બા. આ તો એની મેલડીનો માંડવો છે બાપ હો. અને આ ટાણે આ વેળાએ કદાપી આજ મારી મેલડીનો માંડવો ને કદાપી કાલે મારા હાથું દાદાનો માંડવો, પણ અત્યારે તો મારો હાથું દાદા ખમાનો કે આયા કોસ બેઠું છે, મારા રાઠોડ પરિવાર બેઠું છે. અને તારે એમ કે ભલા ભલા પણ મરદ ને બીજો હાથ ન હોય હો. જ્યારે દુનિયાની માલિકા આજ મારા હાદુર દાદા ખાંભીની માલિકાથી જ્યારે મારી મેલડીનો હુકમ નીકળી ગયો હોય ને, એ આ રાઠોડ પરિવારની માલિકા પણ આ બધાને અખતરો છે મિત્રો. મારી મેલડીનો હુકમ થઈ જાય ને રમેશભાઈ, તેથી મારા હાદુર દાદા એમ કે ને હા દાદા, જ્યારે મારો કદાપી આ પરિવાર એક દાદાનો પરિવાર જ્યારે મુશ્કેલીમાં હોય ને, જ્યારે કોઈ નો હોય ને, ત્યારે મારી મેલડી મોર થાય. પણ એ પહેલા તો મારા હાદુર દાદા એની મોર આવી જો ખાધીથી જવાબ ન કરું તો હું ભલા બના એ રાઠોડ સુરવીર બાપ નો હોય તો કીધું તું ખબર છે ને બા? જોજે હો દાદા, એક કદાપી માંડવાની એક દિની વાર હોય, બે દિની વાર હોય, અને જો ભાગ્યાનું ભેગું ન કરું ને, ભાગ્યાનું ભેગું ન કરું ને, તો મારા સટોપરના જાણવે
ચાલે ન કરતા બાપ બાબા પોર તો નો કરતા હો કોઈ એ ખરાબી ભાંગેલું જો ભેરું નો કરું તો આજ ખાફીની મારપા બેહનારા મારા હાદુર દાદા સુરવીર ને થતી કોઈ ઓળખે નહીં બા મારી મેલડીનો હુકમ થઈ જાય ને અને ત્યારે મારા હાથુર દાદા એટલું બોલે કે ભાઈ ક્યાં નથી આવીનું ભાર્ય બાપ જમાઈ અને દીદી કીધું કદાપી મારો હાલે વિકલ્યા એક વધાવો નહીં લે ખાલી મારો એક વધાવો લઈ લે જેમ સાઉન્ડ હારી હોય તારી મેલડી હારી હોય ઈ પેલા જો 5 ડગલા જો તારી મોર નો ઉભો રહું ને દીદી દુનિયાની મારી પાસે મને સકંપરના ઝાડવે મારી ખાંભીએ ખોટું લાગી આવ્યું